સાથે શેર કરીશ હાઈવે પર મળે તેવા મસાલેદાર તુવેરના ઠોઠાની રેસીપી. તો સૂકી તુવેરને પલાળવાની ઝંઝટ વગર આપણે લીલી તુવેર સાથે 10 વ્યક્તિઓના ઠોઠા મિનિટોમાં તૈયાર કરશું. સાથે ઠોઠાની ગ્રેવી એવી રીતે તૈયાર કરશું કે તે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે. ગરમા ગરમ તુવેરના ઠોઠાને એકવાર જલેબી અને બ્રેડ સાથે ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ચટાકેદાર ઠોઠા બનાવવા માટે મેં લીલી તુવેર લીધેલી છે. તો વાટકીના માપથી 2 વાટકી અને વજનમાં 300 ગ્રામ જેટલા તુવેરના દાણા લીધેલા છે. દાણાના આ માપથી ઘરની 10 વ્યક્તિને સર્વ થાય તેટલા તુવેરના ઠોઠા તૈયાર થશે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને દાણાનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહે તેના માટે ફક્ત 1 પિંચ જેટલી ખાંડ એડ કરી દઈએ. અને હવે દાણાથી અડધું એટલે કે 1 કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 4 વિસલ કરી લઈએ. તો લીલી તુવેરને કુકરમાં બાફતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને ફક્ત 4 વિસલમાં આપણી તુવેર બફાઈને તૈયાર થઈ જાય છે. અહીં આપણે તુવેરને ત્યાં સુધી બાફવાની છે જ્યાં સુધી તેનો દાણો એકદમ સારી રીતે ફાટીને સોફ્ટ ન થઈ જાય. જો અહીંયા દાણો આખો હશે તો ઠોઠાની ગ્રેવીમાં તુવેરના દાણા છૂટા રહેશે. સાથે ઓરિજિનલી તુવેરના ઠોઠાને સૂકી તુવેર સાથે બનાવવામાં આવે છે, પણ સૂકી તુવેરને આપણે 8 થી 9 કલાક માટે પલાળવી પડે છે. જ્યારે લીલી તુવેર શિયાળાને લીધે અત્યારના માર્કેટમાં ખૂબ જ સહેલાઈથી મળી જાય છે અને ફક્ત 15 થી 20 મિનિટમાં આપણા ઠોઠા બનીને તૈયાર થઈ જાય છે. તો આપણું કુકર થાય છે ત્યાં સુધી ઠોઠાનો વઘાર કરવા કઢાઈમાં અડધા કપ જેટલું તેલ એડ કરી દઈએ. તો ઠોઠાના વઘારમાં લીલી ડુંગળી અને લીલા લસણનો ઉપયોગ કરવામાં આવે છે. તેને સાતળવા માટે થોડા તેલનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. હવે તેમાં 1 મોટી ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલી લીલી વરિયાળી, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, 2 નંગ જેટલા તમાલપત્ર, 3 નંગ જેટલા સૂકા લાલ મરચા અને 5 નંગ જેટલા લવિંગ, 1 ઇંચ જેટલો તજનો ટુકડો, 1 નંગ જેટલું બાદિયું અને ઠોઠા પચવામાં હળવા રહે તેના માટે 1 ચમચી જેટલો અજમો અને 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો તુવેરના ઠોઠાની ગ્રેવીમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કરી શકો છો. ઓરિજિનલી તુવેરના ઠોઠાની ગ્રેવીમાં તલ અને સિંગ તેલ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે, પણ અહીંયા મેં ફક્ત સિંગ તેલનો જ ઉપયોગ કરેલો છે. તો લગભગ 1 મિનિટમાં બધી વસ્તુ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે મેં અહીંયા 4 થી 5 નંગ જેટલા લીલા મરચાના ટુકડા લીધેલા છે. સાથે 2 ઇંચ જેટલા આદુના ટુકડા અને મેં 1 કપ અને વજનમાં 150 ગ્રામ જેટલું ઝીણું સુધારેલું લીલું લસણ લીધેલું છે. તેને એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર બધી જ વસ્તુને એકદમ સારી રીતે સાતળી લઈએ. તો તુવેરના ઠોઠાની ગ્રેવીમાં લીલા લસણનો એકદમ ચડિયાતો સ્વાદ હોય છે. અહીંયા લીલા લસણનું માપ તમે જેટલી તુવેર લીધેલી હોય તેનાથી તમારે અડધું લેવાનું છે. મેં અહીંયા 300 ગ્રામ જેટલી તુવેર લીધેલી છે એટલે મેં 150 ગ્રામ જેટલું લીલું લસણ લીધેલું છે. લસણને લીધે તુવેરના ઠોઠાનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો થોડી જ વારમાં આપણા આદુ મરચાં અને લસણ એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે મેં અહીંયા 3/4 કપ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપરમાં ઝીણી સુધારી લીધેલી છે. તમે તેની જગ્યાએ ડુંગળીની પેસ્ટ પણ લઈ શકો છો. તેને એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ડુંગળી સહેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈએ. તો થોડી જ વારમાં આપણી ડુંગળી સતળાઈ ગઈ છે. તો હવે મેં અહીંયા વજનમાં 150 ગ્રામ અને 1 મોટો કપ ભરીને ઝીણી સુધારેલી લીલી ડુંગળી લીધેલી છે. તેને એડ કરીને સારી રીતે સાતળી લઈએ. તો લીલી ડુંગળીને કૂક થતાં એકદમ ઓછો સમય લાગે છે. તો ઠોઠાના વઘારમાં તેલનું પ્રમાણ થોડું વધુ હોય છે, કારણ કે લીલી ડુંગળી અને લીલું લસણ જો તેલમાં સારી રીતે સતળાશે તો જ ઠોઠાનો સ્વાદ એકદમ સરસ આવશે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણી લીલી ડુંગળી એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે મેં અહીંયા 3/4 કપ અને 2 નાની સાઇઝના ટમેટાની પ્યુરે કરી લીધેલી છે. સાથે ટમેટા ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટમાં ટમેટાની ગ્રેવી એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ અને મસાલામાં 1 ચમચી જેટલો હળદર પાવડર, 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 2 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને મેં 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર લીધેલો છે. હવે બધા જ મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો ઠોઠાનો વઘાર કરતી વખતે મસાલાના આ રીતના તેલમાં સાતળવાથી ઠોઠાની ફ્લેવર એકદમ સરસ આવે છે. તો લગભગ 2 મિનિટમાં તમે જોઈ શકો છો કે મસાલાની સાઇડ્સમાંથી આ રીતના તેલ છૂટું પડી ગયું છે. મીન્સ તે સારી રીતે સતળાઈ ગયા છે. અને હવે કુકરને જોઈએ તો 4 વિસલ પછી આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ અને તુવેરના દાણાને જોઈએ તો દાણા 2 ભાગમાં ડિવાઈડ થઈ ગયા છે. જેને હાથેથી દબાવીએ તો તે સારી રીતે પ્રેસ થઈ જાય છે. મીન્સ તે 100% કુક થઈ ગયા છે. આ સમયે જો દાણા થોડા પણ આખા લાગતા હોય તો 1 થી 2 વિસલ વધુ કરી લેજો. અને હવે બફાયેલા તુવેરના દાણાને વઘારમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો દાણા એકદમ સારી રીતે ગ્રેવીમાં મિક્સ થઈ ગયા છે. હવે રસો કરવા માટે ફક્ત 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને મિક્સ કરતી વખતે આપણે દાણાને થોડા ચમચાથી મેશ કરી દેવાના છે, જેથી તે ગ્રેવીના રસાને થિકનેસ આપી દે. તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે ઢાંકણ બંધ કરીને ધીમા ગેસ પર ઠોઠાને 10 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી ગ્રેવીની બધી જ ફ્લેવર આપણા દાણામાં આવી જાય.
તો લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ તરી સાથે આપણા તુવેરના ઠોઠા તૈયાર થયા છે. તો હવે તેમાં 2 મોટી ચમચીલો ગોળ એડ કરી દઈએ. સાથે 1 ચમચીલો લીંબુનો રસ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણા તુવેરના ઠોઠા તૈયાર થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા ઠોઠા ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો આપણા એકદમ ચટાકેદાર તુવેરના ઠોઠા તૈયાર થઈ ગયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. બફાયેલા તુવેરના દાણાને જ્યારે આપણે ગ્રેવીમાં એડ કરીએ પછી આપણે તેને ધીમા ગેસ પર થોડી વાર માટે કૂક કરી લેવાના છે, જેથી દાણામાં ગ્રેવીની બધી જ ફ્લેવર આવી જાય. સાથે બફાયેલા દાણાને આપણે ચમચાની મદદથી થોડા મેશ કરી લેવાના છે, જેથી ગ્રેવીના રસામાં એક થિકનેસ આવી જાય. અને ગ્રેવીમાં આપણે થોડો ગોળ અને લીંબુનો રસ એડ કરેલો છે. ગોળથી બધા જ ટેસ્ટ બેલેન્સ થશે, પણ તુવેરના ઠોઠામાં મીઠાશ નહીં આવે. જ્યારે લીંબુના રસથી તે એકદમ ચટપટા તૈયાર થશે. તો તૈયાર થયેલા તુવેરના ઠોઠાને સર્વ કરી લઈએ. તો ગરમા ગરમ તુવેરના ઠોઠા બ્રેડ અને જલેબી સાથે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તુવેરના ઠોઠા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે તમારે તુવેરને ત્યાં સુધી બાફવાની છે જ્યાં સુધી તેનો દાણો એકદમ સારી રીતે ફાટીને સોફ્ટ ન થઈ જાય, જેથી તે ગ્રેવીના મિક્સરમાં સારી રીતે ભળી જાય. સાથે ઠોઠાની ગ્રેવીમાં તમે જેટલા તુવેરના દાણા લેતા હોય તેનાથી અડધી ક્વોન્ટિટીમાં તમારે લીલું લસણ લેવાનું છે, જેનાથી ગ્રેવીનો સ્વાદ એકદમ સરસ આવશે. સાથે તુવેરના ઠોઠા એકવાર તમે ગ્રેવીમાં એડ કરો પછી તમારે તેને ધીમા ગેસ પર કૂક કરી લેવાના છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.